તપાસો પણ ચાલુ છે. પહેલો 24 કલાકનો રિપોર્ટ આપી ગયો હતો. પરંતુ હવે વિષય એવો છે કે નાના અને મધ્યમ વર્ગના લોકોની જે કાંઈ વાડીઓ છે, જે કાંઈ હોલ છે, આ દરેક લોકો પોતપોતાના સમાજની વ્યવસ્થાઓ મુજબ પોતાના સમાજના લોકોને ટોકન ભાડાથી આ કામ આપતા હોય છે. ત્યારે આ વાડીઓનો મેક્સિમમ ઉપયોગ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો લેતા હોય છે. જે લોકો ખરેખર પૈસા પાત્ર છે એ મોટા મોટા જે કાંઈ કાર્યક્રમો છે એ પોતાના મોટા ફાર્મ હાઉસ છે, પાર્ટી પ્લોટ છે, આની અંદર રાખતા હોય છે. ત્યારે તાત્કાલિક આ બંધ કરવામાં જે આવ્યું છે અને સીલ મારવામાં જે આવ્યા છે, આ સીલ તાત્કાલિક ખોલવા માટે અમે માનની કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે આગેવાનશ્રીઓ બધા આવ્યા છીએ. એનું કારણ છે કે સીલ લાગવાથી મધ્યમ અને નબળા વર્ગના લોકોને આજે કોઈ પણ જગ્યાએ પોતાના પરબ દિવસે મેં જો હમણાં વાત એક આવી કે એક લગ્ન પ્રસંગ હતો, હવે એમાં ચાલુ ચાંદને જમવા દીધા વગર બહાર કાઢી મૂકી. હવે એક હમણાં મરણનો પ્રસંગ હતો, મરણની અંદર બધા ભેગા એનો જે કાર્યક્રમ હતો એને પણ ન કરવા દેવામાં આવ્યો. એટલે બેસણા, ઉઠમણા, નાના મોટા સારા માઠા પ્રસંગોની જે કાંઈ વાત છે, આ પ્રસંગની અંદર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે એનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે. અમે સંપૂર્ણપણે કાયદાની મર્યાદામાં રહી અને કાયદાકીય વ્યવસ્થાઓની સાથે છીએ. પરંતુ પાડાના વાળકે પખાલીને ડામ એ કહેવતને અનુસંધાને સમગ્ર લોકોને નુકસાન થાય એવી જે આ વાત છે એની માટેની અમે રજૂઆત કરવામાં આવ્યા છે. જે નોટિસ આપી અને બંધ કરવામાં આવ્યું છે. પુનઃ એક વાત એવી આવે છે કે ભાઈ તમને સીલ ખોલી દેવામાં આવશે, 7 દિવસની અંદર તમારે બધાય ડોક્યુમેન્ટો રજૂ કરવાની વાત છે. ત્યારે અમે માનની કમિશનરશ્રીને આજે રજૂઆત કરવાના છીએ. સાહેબ, 7 દિવસની આપ વાત કરો છો, અમારી 5 દિવસમાં પણ તૈયારી છે કે 5 દિવસની અંદર આપ જે રીતે કહો એ રીતે અમે કરવા માટે બંધાયેલા છીએ. તમે અમારા સીલ ખોલ્યો એટલે આ સીલ ખોલવાથી અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ સૌથી પહેલાં ફાયરની સિસ્ટમો આની અંદર લાગે. અમે પણ કોઈ કાંઈ એવું તો નથી જીતતા કે ક્યાંય કોઈ પણ જગ્યાએ દુર્ઘટનાઓ થાય. એના માટે થઈ અને સીલ ખોલે, સીલ ખોલી દે એટલે તુરંત જ 5 થી 7 દિવસની અંદર અમે સૌ એવું ઈચ્છીએ છીએ કે જ્યાં પણ બાકી હોય ત્યાં ફાયર સિસ્ટમો લગાડવામાં આવે. ત્યારબાદ વાડીઓ કોઈ 50 વર્ષ જૂની છે, કોઈ 30-40 વર્ષ જૂની છે, આ સમગ્ર વાડીઓ જે છે એ વાડોની અંદર નાના મોટા રિનોવેશન થયા હશે, નાનું મોટું બાંધકામ થયું હશે, એને સરકારશ્રી રેગ્યુલાઇઝ કરી દે. આજે તમે નાના મકાનો રેગ્યુલાઇઝ કરો છો, 3 વખત મકાનોની સ્કીમ મૂકો છો, તો આની અંદર પણ સ્કીમ મૂકી અને દરેક વાડીને નાની મોટી રેગ્યુલાઇઝ જે કાંઈ હોય એના પૈસા ભરવા પડે. તો દરેક સમાજના આગેવાનો અહીંયા સાથે છે અને દરેક લોકો સ્વીકારે છે કે ભાઈ અમે પૈસા ભરવાના છે. ત્યારે અમે કોર્પોરેશનના કમિશનરશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમે ફાયર આર્મ્સ લગાડી, ફાયર સેફટી લગાડી અને એની અંદર તમે અમને તરત આ જે કાંઈ બધાની વાડીઓ છે એને વાપરવા માટેની મંજૂરી આપે. તમે જે રીતે કહો એ રીતની સિસ્ટમ અમે તાત્કાલિક લગાડી દેવા માટે તૈયાર છીએ. પરંતુ બાકીના જે વિષયો છે એ વિષયો તમારા દ્વારા એનઓસી આપવું, તમારા દ્વારા અમને રેગ્યુલાઇઝ કરી દેવું, તમારા દ્વારા અમને જે કાંઈ જાણ કરવાની છે જાણ કરવી, આ બધી વસ્તુઓ જે કાંઈ છે એ પૂર્ણ થઈ જાય અને એમાં જે કાંઈ પૈસા ભરવાના થાય ત્યાં સુધીની મુદત આપવા માટે અમારી અરજ છે. તમે અમને આ બધી વ્યવસ્થાઓ 5 દીમાં કરી દેશો તો અમે રેડી છીએ, સમગ્ર સમાજ રેડી છે. પણ તમારી પાસે એટલો સ્ટાફ, એટલી વ્યવસ્થાઓ, તમે એટલી જગ્યાએ જઈ શકશો, ફાયરના લોકો પહોંચી શકશે, કોર્પોરેશનના લોકો પહોંચી શકશે. આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે વિનંતી અને અપીલ કરવા આવ્યા છે કે સમગ્ર સમાજની વાડીઓને ખોલી દેવામાં આવે અને ફાયર સેફટીના સાધનો લાગી ગયા પછી તેઓ અમને વાપરવાની તુરંત પરવાનગી આપે. બાકીના નાના મોટા જે કાંઈ વિષયો છે એ એમના અધિકારી આવે અને અમને જાણ કરે. અમારે જે કાંઈ જાનમાનની નુકસાની થાય એવી વસ્તુઓ હશે એ વસ્તુને અમે બાંધછોડ કરવા માટે પણ તૈયાર થઈ, એને કાઢી નાખવા માટે પણ સમગ્ર સમાજની તૈયારી છે.
પરંતુ ખોટી રીતે આ જે કાંઈ અત્યારે લોકો હેરાન થાય છે એના માટેની સમાજના આગેવાનોની રજૂઆત છે. કમિશનર સાહેબ સાથે વાત થઈ છે, તેઓ પણ પધારે છે અને જરૂર જણાય અમે સરકારમાં પણ રજૂઆત કરશું. અસ્તુ.